શહેરના સરદાર એસ્ટેટ નજીક આવેલ શ્રી ટભોઈ તસાલાડ ભવન હોલ ખાતે સામે મારુતિ લાઇનિંગ એન્ડ ફર્નિચરની દુકાનમાં 4 વાગ્યાના અરસામાં આગ લાગતા અંદાજે 15 લાખના ફર્નિચર સહિત સામાન આગમાં બળીને ખાખ થયો। જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી ન હતી। ઘટનાને પગલે એક તરફના રોડ ઉપર ટ્રાફિક જામ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ ખોટવાઈ હતી। જોકે બાપોદ પોલીસે સ્થળ ઉપર પહોંચીને ટ્રાફિક સુચારુ કરીને ફાયર બ્રિગેડ માટે જગ્યા કરી આપી હતી। ફાયર બ્રિગેડની 3 ગાડીઓ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। દુકાનના માલિક તથા પરિવારના સભ્યો થોડુંક અંતરે લગ્નમાં હોય તરત આવી પહોંચ્યા જ્યાં નુકસાન થઈ તેઓ જોરદાર આંસુએ આક્રંદ કરી મૂક્યું હતું। આગ લાગી ત્યાં જ ઉપરથી મારુતિ નંદન બોયઝ હોસ્ટેલ છે જ્યાં વિદ્યાર્થીઓને સુરક્ષા હેતુ સમયસર બહાર કાઢી લેવાયા હતા। કઈ જગ્યા પર દુકાન આવેલી છે, શેની હતી? શું બનાવ બન્યો છે? કેટલા વાગ્યા? ખ્યાલ નહીં, અમને હમણાં ફોન આવ્યો એટલે અમે લગ્નમાંથી હતા તો તાત્કાલિક લગ્ન પાછળ જ લગ્ન છે અમારે, ત્યાંથી અમે આવ્યા અહીંયા અને ફોન આવ્યો એટલે અમે તાત્કાલિક દોડતા આવ્યા। મારો બાબુ અંદર હતો। કોઈને ઈજા કે નુકસાન થયું છે? કશું જ નહીં। શેની દુકાન હતી? શું થયું? નુકસાન કેટલું છે? નુકસાન હવે અમે કહીએ લાખો પણ વટે 10 લાખ જેટલું કરો તો ઓછું કહેવાય કે દંડલો પાકું બધું ભરેલું, મોટા સાધનો બધું જ ફર્નિચર દુકાનો આપણે કરાવ્યું। અમે આ દુકાનથી આ દુકાન હરકી શિફ્ટ કરાવી તો તરત આવું થયું।